નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાદા તાલુકામાં 285 આંગણવાડી કેન્દ્રોમાં 27,944 ભૂલકાઓ આવે છે, પરંતુ દેશના ઉછળતા ભાવિની એક કમનસીબી સામે આવી રહી છે કે અહીં તાલુકાના મોટાભાગના કેન્દ્રો જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયા છે, જેને લઈ ભૂલકાઓના ભાવિ પર જાણે સંકટ તોડાઈ રહ્યું છે. જિલ્લાના મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા દાંતા તાલુકામાં 183 ગામોના ભૂલકાઓનું ભાવિ તૈયાર કરવા માટે 285 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં 27,944 ભૂલકાઓ જોડાયેલા છે. પરંતુ તાલુકામાં ચોંકાવનારી હકીકત એ સામે આવી રહી છે કે વર્ષો પહેલાના બાંધકામવાળી આંગણવાડી પૈકી 50% જેટલી આંગણવાડી આજે ભયંકર ક્ષતિગ્રસ્ત રીતે થયેલી જોવા મળી રહી છે, જેના કારણે કેન્દ્રોમાં જતા ભૂલકાઓના ભાવિ પર પણ ભારે સંકટ તોડાઈ રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. દાંતા તાલુકા મથકે જ આવેલ આંગણવાડી કેન્દ્રની છત પરથી વારંવાર સિમેન્ટના પોપડા નીચે ખડી પડી રહ્યા છે. વચ્ચેનો બીમ પણ ભારે ક્ષતિગ્રસ્ત હોવા સાથે બહારના છજા પર પણ વાનર કૂદે અને નીચે કોઈ બાળકના માથા પર ન પડે તે માટે કાંટા મૂકવામાં આવ્યા છે. કેન્દ્ર સંચાલક ભાવિકા મોદીના જણાવ્યા મુજબ ચોમાસામાં તો ખૂબ જ ડર લાગે છે. એક દિવસ બધા બાળકો બહાર નીકળ્યા અને મોટો પોપડો નીચે ખરી પડ્યો. સદનસીબે જાનહાની ટળી હતી, તો દાંતાના અન્ય બીજા 2 કેન્દ્રો પર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આંતરડા વિસ્તારમાં તો શું પરિસ્થિતિ હશે તે પણ એક તપાસનો વિષય બન્યો છે. દાંતા તાલુકા સીડીપીઓ રંજનબેન વ્યાસે જણાવ્યું હતું કે કુલ 2 ઘટક મળી 285 કેન્દ્રો છે, જે પૈકી ઘટક 1માં 24 અને 2માં 22 જર્જરિત છે. જોકે જૂના બાંધકામના કારણે 50% રિનોવેશન અને 35% જર્જરિત અવસ્થામાં છે, જેની વિગતવાર માહિતી જિલ્લા કક્ષાએ મોકલી છે.